નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પે અલ્ટિમેટમ આપ્યું છે, ભારત પર 500% ટેરિફ લાદશે. બિલને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લીલી ઝંડી આપી દીધી છે. આગામી સપ્તાહે સેનેટમાં મંજૂરી માટે રજૂ થઈ શકે છે. અમેરિકા ફર્સ્ટ નીતિ. ટ્રમ્પે દુનિયાના 66 સંગઠનો સાથે સંબંધ તોડ્યો. ભારત નેતૃત્વના આઈએસએલ સાથે પણ ટ્રમ્પે છેડો ફાડ્યો છે. જીમેલનું નવું એચઆઈ ફીચર પર્સનલ આસિસ્ટન્ટ જેવું કામ કરશે. મેલ લખવા જેવા રૂટીન કામ ખૂબ જ સરળ બનશે. ઈડીના દરોડામાં આઈપેક ઓફિસમાંથી મમતા ફાઇલો લઈ જતા રહેતા હોબાળો મચ્યો. કોલસા કૌભાંડ કેસમાં આઈપેકની ઓફિસ પર ઈડીએ કાર્યવાહી કરી. જસ્ટિસ વર્માએ લોકસભાની પેનલ સમક્ષ 12મીએ હાજરી આપવી પડશે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ વર્માને મોટો ઝટકો. સયાજીગંજની હોટલમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, અને જ્યાં પોલીસે પહોંચી ભંગ પાડ્યો મહેફિલમાં અને 8 વેપારીઓને ઝડપી પાડ્યા. મધ્ય ગુજરાતના 5 જિલ્લાના 400 તળાવોમાં માછલીઓની 42 પ્રજાતિઓ મળી આવી છે. રાજપીપળા નજીક મંદિરના એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો આ દાવો કરવામાં આવી રહ્યો છે. જોઈન્ટ વેન્ચરની શરત નહીં હોવા છતાંય મહાલક્ષ્મી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવાની પેરવી. દક્ષિણ ઝોનમાં ફૂટપાથ અને પેવર બ્લોકના વાર્ષિક ઇજારામાં આ પેરવી કરવામાં આવી છે, જેને લઈને ચર્ચાઓ જાગી છે. હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરનારા મોહસિન પઠાણના જામીન નામંજૂર કરાયા છે. સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષામાં વડોદરા ચેપ્ટરનું 74% પરિણામ આવ્યું. 355માંથી 263 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. યુકેમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવર સહિતના જળાશયો થીજી ગયા. હાલ ખૂબ જ બરફવર્ષા ચાલી રહી છે. કાશ્મીરમાં ચિલ્લઈ કલાન દ્રાસમાં તાપમાન -24.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. સુનિલ પાન ગેંગ સામે ચાર્જશીટ રજૂ કરવા વધુ 60 દિવસ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. મકરપુરા એરફોર્સ પાસે દારૂ વેચતો આરોપી ઝડપાયો છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે 40થી વધુ પક્ષી બચાવ કેન્દ્રો કાર્યરત કરાયા છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળમાં ફરી હંગામો મચ્યો છે. તૃણમૂલ આઈટી સેલના હેડના ઘર અને ઓફિસ પર છાપો મારવામાં આવ્યો. દરોડામાં ડ્રામા થયા. ઈડીએ કહ્યું કે મમતા આવી અને કૌભાંડના પુરાવા લઈ ગઈ. ભારત પર હવે 500% ટેરિફ ઝીકી શકે છે ટ્રમ્પ. કારણ છે રશિયાનું ક્રૂડ ઓઇલ. ક્રિકેટ ફીવર ચડી ગયું છે વડોદરાવાસીઓ પર. વિરાટ અને રોહિતની ઝલક માટે ચાહકોની હોટલ અને સ્ટેડિયમ બહાર ફિલ્ડિંગ જોવા મળી રહી છે. વડસર બ્રિજના સમારકામના 19% વધુ ભાવ સાથે 73 લાખનું બિલ મુકાતા હવે વાદ સર્જાયો છે. મીઠું ઝેર કહી શકાય. ખોડિયારનગરમાંથી 13,200 કિલો અખાદ્ય મીઠાઈ પકડાઈ. લેન્ડફિલ સાઇટ પર નાશ કરાયો. ગોરવામાં પરવાનગી વિના જ બાંધી દેવાયેલી 9 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. કમાટીબાગમાં ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં જ સફેદ વાઘને ખુલ્લા મુકાયા. સહેલાણીઓ રોમાંચિત થયા છે. બિલગામમાં કૃત્રિમ તળાવ બનાવવા 68 લાખ રૂપિયા ખર્ચાયા. નિઝામપુરામાં ઘરની ટાંકીનું પાણી અચાનક ગરમ થવા લાગતા કૌતુક સર્જાયું. પાલિકા, ગેસ વિભાગ અને જીઓલોજીસ્ટની તપાસ છતાંય ભેદ અકબંધ છે. પેટ્રોલ ટેન્કરોને લીકેજ ચકાસ્યા વિના મંજૂરી. આરટીઓ પેસોએ લાયસન્સ ઇસ્યુ કરી દીધા. સામાન્ય લોકો માટે સરકારી કામ કરાવવું જાણે યુદ્ધ લડવા સમાન થઈ ગયું છે. ભાજપના 5 ધારાસભ્યોએ જ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો. ઉત્તરાયણ 14મી તારીખે છે. બપોરે 3 વાગ્યાને 16 મિનિટથી ઉત્તરાયણનું મુહૂર્ત બેસે છે તેવી માહિતી મળી રહી છે. ટ્રાફિક પોલીસની રેલીમાં અકોટા બ્રિજ બંધ. જેતલપુર બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો. સીબીએસઈના વિદ્યાર્થીઓ હવે 23 ભાષાના પુસ્તક નેશનલ ઈ લાઇબ્રેરી થકી વાંચી શકશે. બેંક ઓફ બરોડાનું પેન્શન કાર્ડ બનાવવાનું કહી વૃદ્ધ સાથે 11 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી. મહાદેવ મંદિરના મૃતક મહંતના રૂમમાંથી વાઘના 41 ચામડા અને 133 નખ મળી આવ્યા. રાજપીપળા પાસે ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંતનું નિધન થયું અને પછી આ મોટો જથ્થો મળી આવ્યો છે. રાજકોટ તાલુકા પંચાયતની કૌભાંડની નવી નીતિ. પહેલા કામ કરાવી નાખ્યા અને પછી ટેન્ડર પ્રસિદ્ધ કર્યા. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચ બહાર અંધાધૂંધ ગોળીબાર થયો. એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું. દેશના 8 રાજ્યોમાં 15 કોટ સંકુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જાણીતા પર્યાવરણ શાસ્ત્રી માધવ ગાડગીલનું અવસાન થયું. અમેઠી મતદાર યાદીમાં એસઆઈઆર હેઠળ સ્મૃતિ ઈરાનીનું નામ સામેલ છે. વડોદરાના ગોત્રીમાં પરમ પેરાડાઇઝ જ્યાં ધુમાડાથી ઘેરાઈ. મીટર બોક્સમાં આગથી અફરાતફરી મચી ગઈ. સૌરાષ્ટ્રના પ્રાચીન મોતીકામ અને ભરતકામ માટેના સૌપ્રથમ હોમ મ્યુઝિયમ અને પ્રવૃત્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગોલ્ડન ચોકડી પાસેથી ટ્રાન્સપોર્ટર પાસે મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મોબાઈલ નહીં આપતા ચાકુથી હુમલો કરાયો.
શહેરમાં દરેક જગ્યા પર પાણીની લાઇનમાં ભંગાણના કિસ્સા આપણે જોઈએ છે. ગોત્રીમાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય. પાણીની લાઇનમાં ભંગાણ થયું ને હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સિંચાઈ વિભાગની કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી. મહેમદાબાદના વાઠવાડી ગામે 1980ના દાયકામાં સરકારે વળતર આપી સંપાદિત કરેલી જમીન રેકર્ડ પર ન ચડતા તેનો ગેરલાભ ઉઠાવી બારોબાર વેચી દેવામાં આવી. ટેરિફ વધારા છતાં ભારતની ઇકોનોમી મજબૂત. સંયુક્ત રાષ્ટ્રનો ભારતની અર્થવ્યવસ્થા પર અહેવાલ. ઓપન ઓફરના નિયમો કડક કરવાની સેબીની વિચારણા. ભારત પર 500% ટેરિફના ભયથી શેરબજારમાં કડાકો બોલ્યો છે. ખેડા જિલ્લામાં એક વર્ષમાં 4369 મહિલાએ અભિયમની મદદ લીધી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 3 બાળકની માતાએ આઈસીઈ એજન્ટને ગોળી માર્યા હતા. અમેરિકામાં હોબાળો મચ્યો છે. ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીનો વિરોધ થઈ રહ્યો છે. મિનેસાટાના ગવર્નરના ટ્રમ્પ પ્રશાસન પર પ્રહાર. ટ્રમ્પના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. મહિલાની હત્યા મામલે અમેરિકામાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન ચાલી રહ્યા છે. વહીવટી ખેંચતાણમાં વ્યસ્ત સત્તાધીશોને અંગત વાવવામાં જ રસ છે. વડોદરામાં જેના વિકાસ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનની રચના કરવામાં આવી હતી તે ક્રિકેટ જ સત્તાધીશોના પાપે ખાડે ગયું. રાષ્ટ્રીય કક્ષાએ બીસીએની રણજી ટીમ સહિત મોટાભાગની ટીમો નોકઆઉટ પહેલા જ બહાર. એકમાત્ર અંડર-19 મહિલા ટીમે જ લાજ રાખી. ગૃહિણીની હોટલમાં રૂમ બુક કરાવવા જવાબ મળ્યો, રવિવાર સુધી રૂમ મળશે જ નહીં. પાદરાનો ચાહક નોકરીમાં રજા મૂકી વિરાટને જોવા માટે દોડી આવ્યો. હાલ શહેરમાં અને શહેરની આસપાસ રહેતા લોકોમાં ક્રિકેટનો ફીવર ચડી ગયો છે. વિઝાના બહાને 19 લાખથી વધુની ઠગાઈ થઈ, જેમાં હળની પોલીસ શંકામાં છે. શહેરના રસ્તા પર લોકો કેટલા સલામત છે? માત્ર 5 જ કલાકમાં અકસ્માતો સર્જાયા અને 3ના મોત નીપજ્યા છે. પોલીસની ટ્રાફિક શાખાના માર્ગ સલામતી માસની ઉજવણીનો ફુગ્ગો ફૂટી ગયો. સયાજીગંજની હોટલ કે જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ને 8 લોકો ઝડપાયા છે. નવાયાર્ડ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર 2 યુવકોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા, જેના કારણે ઉત્તેજના ફેલાઈ. પોલીસ હાય હાયના નારા પણ લગાવ્યા. લવલી સ્વીટની 13,200 કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો. આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે પાલિકાએ લાલાક કરી 50 લીટર પાણીપુરીનું પાણી પણ નાશ કરાયું. દેવગઢ બારિયામાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો ભારે હેરાન થઈ રહ્યા છે. બનાસકાંઠા દાહોદનું પાણી પીવાલાયક નહીં હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં પાણીની શુદ્ધતા અંગે સરકારના દાવા સામે કોંગ્રેસે અરીસો બતાવ્યો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ગાંધીનગરમાં ટાઇફોઇડના કહેર વચ્ચે હવે કોંગો ફીવરની એન્ટ્રી થઈ, જેનો પ્રથમ કેસ નોંધાયો છે. પશુપાલન સાથે સંકળાયેલો યુવક અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. પિંડારડા ગામના 26 વર્ષના યુવકનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની 8,412 જગ્યા સામે મેરિટમાં માત્ર 3,901 જ. શિક્ષકોની ખાલી જગ્યા સામે હંગામી શિક્ષકો આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. રાજ્યની 14 યુનિવર્સિટી તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે, શિક્ષણ વિભાગે તાકીદ કરી છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતનું માત્ર 46% રિઝલ્ટ આવ્યું છે. વકીલાત માટે બીસીઆઈની એક્ઝામ ફરજિયાત છે. હાઈકોર્ટની લાલ આંખ છતાંય પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ગત ઉત્તરાયણે રાજ્યમાં ચાઇનીઝ દોરીથી 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીએલડીસીના પૂર્વ અધિકારીની 4.92 કરોડની મિલકતો ઈડીએ જપ્ત કરી. ધીરુ શર્માએ આવક કરતા 354.56% વધુ બેનામી સંપત્તિ વસાવી હતી. નિવૃત્ત પ્રિન્સિપાલ પાસેથી લાંચના કેસમાં વોચમેનને 1 દિવસના રિમાન્ડનો હુકમ કરાયો છે. રાયોટિંગના કેસનો 11 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો. સુનિલ પાનસિંગ ગેંગના ગુસ્સી ટોકના 2 આરોપીને 16 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જીવો જીવવાદો અને જીવાડો શહેરમાં તારીખ 10 થી 20 સુધી કરુણા અભિયાન ચાલશે. 5 વર્ષમાં વન વિભાગે 6,000 પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું છે. સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો. રોકાણકારોના 7.74 લાખ કરોડ ડૂબી ગયા. ટ્રમ્પની 50% ટેરિફની ધમકીને પગલે રોકાણકારોએ તમામ ક્ષેત્રે પ્રોફિટ બુક કરતા વ્યાપક મંદીથી છેલ્લા 5 મહિનાનો સૌથી મોટો ઘટાડો. સતત ચોથા સેશનમાં મંદી છવાઈ. ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસેથી ચરસના 1 કિલોગ્રામથી વધુના જથ્થા સાથે 2ને ઝડપી પાડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસની માર્ગ સલામતીની ઉજવણી અને શહેરમાં ટ્રાફિક જામ જ જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનો 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોને હાંકી કાઢવા આદેશ. સંગઠનો યુએસના હિતો, સુરક્ષા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. કારેલીબાગ અને ગોરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશને 10 દુકાનો જે ગેરકાયદેસર બાંધી દેવામાં આવી હતી તેને સીલ કરી છે.